નમસ્તે તાલીમાર્થી બહેનો, આજે હવે આપણે એકમ 1માં આગળનો મુદ્દો જોવાના છે પદ્ય શિક્ષણની પદ્ધતિઓ. આગળ જોયા આપણે વિડીયોમાં તે ગદ્ય શિક્ષણની પદ્ધતિઓ જોઈ હતી અને આજે જોવાના છે તે પદ્ય શિક્ષણની પદ્ધતિ. પદ્ય કોને કહેવાય? આમ તો તમને સાદી ભાષામાં ખબર જ છે કે પદ્ય એટલે કવિતા. કવિતા શું છે? જે ગદ્ય નથી તે પદ્ય છે, એટલે કે જે પાઠ નથી તે કવિતા છે. હવે કવિતા હોય કેવી? જેમાં લાગણી, સંવેદન, ઉર્મિઓ એ પ્રવાહિતાથી અને છંદ, અલંકાર, કલ્પનો, પ્રતીકોના ઉપયોગથી જેની રચના કરવામાં આવી હોય તેને કવિતા કહેવાય. કવિતા એ માણવાની કલા છે, એટલે કે એ વાંચી અને સમજાઈ જાય એમ ન હોય, પણ એ કાનની કળા છે. એટલે કાનની કળા એટલે કે કાન સામે જ્યારે આપણને કોઈ કવિતા પઠન કરતા હોય કે ગાન કરતા હોય ત્યારે આપણને એ સમજાય છે અને એના શ્રવણથી આપણે એનો અર્થ પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. એ અર્થમાં કહીએ તો કવિતા એટલે કે પદ્ય એ કાનની કળા છે. દાખલા તરીકે બે પંક્તિ ગાઉં અને તમને ખ્યાલ આવશે કે એનો ભાવ શું છે. હું એ ભાવ સમજાવતી નથી, એ ગાય છે એટલે તમને સમજ પડશે કે એનો ભાવ આપણે પકડવા પ્રયત્ન કર્યો. તો કવિતા એ અર્થમાં કળા છે. દાખલા તરીકે જોઈએ આપણે, ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા, ખટ મીઠા સપનાઓ ભૂરા ભૂરા કે કુવાના 16 વરસ તુરા તુરા. ખટ મીઠા સપનાઓ સુરા સુના કે કુવાના 16 વરસ સુના સુના. અમે ધુમ્મસના દરિયામાં એવા ડૂબ્યા કે હોડી ખડક થઈ અમને નડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. ખોબો ભરીને અમે એટલું હસ્યા. હવે આ 4 પંક્તિ મેં ગાઈ, એના આધારે તમે શું કરો છો? સમજો છો અને સમજતા એટલે કે શ્રવણ કરતાં તમને એના અર્થ પકડવાની ટેવ પડે છે. એટલે કે તમારામાં સમજ શક્તિ વિકસે છે, સાથે સાથે તમે એનો અર્થ પકડવા પ્રયત્ન કરો છો. કે ખોબો ભરીને એટલે કે નાનું અમથું અમે સુખ જોયું, ત્યાં તો દરિયાના જેટલું દુઃખ આવી પડ્યું. એટલે જીવન એક સુખ અને દુઃખ આ બંનેના અરસપરસની વાત આની અંદર કરી છે અને એ આપણે જાતે પકડવા પ્રયત્ન કરીએ છીએ. સમજાવવાની જરૂર પડતી નથી. એ શ્રવણથી, એ ગાનથી તમારા કર્ણપટલ પર જે શબ્દો પડે છે, જે ભાવ પડે છે, એના આધારે આપણે અર્થને સમજવા પ્રયત્ન કરીએ છીએ. એ અર્થમાં કવિતા એ કાનની કળા છે. પદ્ય શિક્ષણ કેવી રીતે કરવું એ જે શીખવીએ છીએ એ પદ્ય શિક્ષણની પદ્ધતિઓ છે. તો અહીંયા આપણે એક શિક્ષક તરીકે તમે જ્યારે તાલીમ લઈ રહ્યા છો ત્યારે એ બનવા માટે તમારે પદ્ય શિક્ષણ કેવી રીતે શીખવવું એટલે એની પદ્ધતિ શીખવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે પહેલાં પદ્ય એટલે શું એની મેં તમને ટૂંકમાં સમજ આપી. તો આ પદ્ય શીખવવા માટે 2 પદ્ધતિ અહીંયા મુખ્ય છે. આમ તો ઘણી બધી પદ્ધતિ છે, પણ આપણે અહીંયા આ પાઠના સંદર્ભમાં અથવા એકમના સંદર્ભમાં 2 પદ્ધતિ શીખવાના છે. એક અર્થઘટન પદ્ધતિ અને બીજી રસાસ્વાદ પદ્ધતિ. અર્થઘટન પદ્ધતિ અને રસાસ્વાદ પદ્ધતિની હવે પછી આપણે ચર્ચા કરીશું. એ પહેલાં પદ્ય શિક્ષણ પદ્ધતિની ઉદ્દેશો શું છે? તો પહેલો ઉદ્દેશ છે સમસંવેદન કરે. જેવું સામેવાળાને લાગે છે, એ જેવું દુઃખ અનુભવે છે અથવા એ જેવો આનંદ અનુભવે છે એવું જ આપણે અનુભવતા થઈએ છીએ. જ્યારે કોઈ કાવ્ય વાંચીએ, કોઈ પાઠ વાંચીએ ત્યારે કોઈ કાવ્યનું પઠન કરીએ અથવા કાવ્યનું ગાન કરતા હોઈએ ત્યારે એમાં લેખકે એટલે કે કવિએ
જે સંવેદન અનુભવ્યું હોય એવું સંવેદન આપણે પણ અનુભવતા થઈ જઈએ છીએ. એ એની તાકાત છે, એની શક્તિ છે કવિતાની. પ્રતીક, અલંકાર, કલ્પન જે કાવ્યની અંદર સંયોજિત પામેલા છે એ આપણે પણ શીખી શકીએ છીએ, પામી શકીએ એવો એનો બીજો ઉદ્દેશ છે. ત્રીજો છે સર્જન કરવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી તરીકે આપણે પણ કવિતા સાંભળતા અથવા પદ્ય શિક્ષણ કરાવતા વિદ્યાર્થી કવિતા કરતો થાય એટલે કે લખતો થાય એ પણ એનો એક ઉદ્દેશ રહેલો છે. ત્યાર પછી કવિતાની સાચી સમજ કેળવાય. કેટલીક કવિતાઓ એવી હોય છે કે જેને લેખકે એમના કયા સંદર્ભમાં રચી હશે એ સમજવું પડે. કવિએ કયા વાતાવરણમાં કયા ભાવ સંવેદનો અનુભવ્યા હશે ત્યારે કવિતા રચી હશે એની સાચી સમજ પણ મળી શકે છે. આ પદ્ધતિનું એટલે કે પદ્ય પદ્ધતિઓ જે છે એનું મહત્ત્વ શું છે પદ્ય શિક્ષણની પદ્ધતિનું? તો પહેલું, પદ્ય શિક્ષણથી માનવતાવાદી બનાય. જે વ્યક્તિને આપણે મોંથી અથવા બોલીને શીખવી નથી શકતા એ આપણે એને કાવ્યથી ઘણું બધું કહી શકીએ છીએ. એટલે વ્યક્તિ માનવતાવાદી બને છે. આવું કરાય, આવું ન કરાય એમ બોધપાઠ આપ્યા કરતાં કાવ્યની પંક્તિઓ દ્વારા મા બાપને કદી ભૂલશો નહીં એમ જો ગાવામાં આવે તો આપણે કેટલું ભાવવાહી સંવેદન અનુભવીએ છીએ અને એ સંવેદનથી આપણને ખ્યાલ આવે છે કે હા એ વાત સાચી, કવિતાની અંદર બહુ સરસ ભાવ રજૂ થયો છે કે કદી મા બાપને ભૂલાય નહીં. તો એવું માનવતાવાદી વ્યક્તિત્વ ધારણ કરી શકાય. સંવેદનશીલ બનાવે. આપણને કોઈકનું સંવેદન એટલે કે કોઈકની લાગણી જોઈને આપણું અંતર પણ વલોવાવું જોઈએ, એ લાગણી આપણને પણ થવી જોઈએ. એ મહત્ત્વ છે આ પદ્ય શિક્ષણનું. એટલે પદ્ય શિક્ષણથી આપણે સંવેદનશીલ પણ બની શકીએ છીએ. દાખલા તરીકે રાવજી પટેલનું પેલું કાવ્ય છે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ સંઘારો વીરા સગને સંકોરો, હળે હળતી મેં સાંભળી સુવાસ, મારી આંખે કંકુના સૂરજ આથમ્યા. સૌભાગ્યવતી જ્યારે ચાંદલો લગાવે છે ત્યારે કંકુનો ચાંદલો લગાવે અને એમાં સૂરજનું પ્રતીક એમણે મૂક્યું કે મારી આંખેથી જાણે હવે આ કંકુનો સૂરજ આથમી જવાનો છે. એટલે કે એના પતિનું મૃત્યુ. એટલે રાવજી પટેલ જ્યારે એ બીમારીથી પીડાતા હતા અને જ્યારે એમને લાગતું હતું કે હવે મારી મૃત્યુની ક્ષણ નજીક આવી રહી છે ત્યારે આ કાવ્ય એમણે રચ્યું હતું. અને એના દ્વારા એ શું કહેવા માગે છે કે એ પત્નીને ઉદ્દેશીને લખે છે કે મારી પત્નીનો ભાલ ઉપરનો કંકુનો ચાંદલો જાણે કે હવે હમણાં જ લુપ્ત થઈ જવાનો છે, એટલે કે પતિનું અવસાન થવાનું છે. આ સંવેદનશીલ બનાવે. સર્જનાત્મકતાને વેગ આપે. આપણે પણ કાવ્ય લખી શકીએ એટલી આપણામાં તાળાવેલી થઈ જાય. થોડા શબ્દોમાં ઘણું કહેવાની તાકાત એ કાવ્યમાં છે. આપણે બધું લાંબુ બોલવાનું થાય તો બોલીએ તો સામેવાળાને કદાચ કંટાળો પણ આવે, પણ આપણે ટૂંકમાં કહી દઈએ. તમે પણ ક્યારેક નહીં શાયરી કરતા હો છો તો આ શાયરી શું છે એ કાવ્યની એક શક્તિ છે, એક તાકાત છે, એક કળા છે કે જેનાથી તમે થોડાક શબ્દોમાં ઘણું બધું કહી શકો છો. તો એ સર્જનાત્મકતાને વેગ આપે છે. ભાષા શક્તિ ખીલે છે અને થોડામાં ઘણું કહી દેવાની તાકાત આવે છે. એટલે કે આપણને પોતાને એવો અનુભવ થાય કે મારે જે કહેવું હતું એ જ આ શબ્દોમાં છે. કેટલીક કવિતાઓ આપણને કેમ બહુ ગમી જતી હોય છે, આપણે જે કહી નથી શકતા, જે બોલી નથી શકતા એ કદાચ એ કાવ્યના ભાવમાં આપણને જોવા મળે એટલે આપણે સમસંવેદન અનુભવીએ છીએ અને એટલે કાવ્ય આપણને ગમી જાય છે કે આમાં તો મારી જ વાત કરી છે, આમાં તો મને ગમે એવું જ છે. એટલે આપણે એ રીતે સમસંવેદન અનુભવતા થઈ જઈએ છીએ કે મારે જે કહેવું હતું એવું આ કાવ્યમાં છે એટલે ગમતું થઈ જાય. એટલે આપણે પણ કેટલીક વખત આવા કાવ્યો રચી શકીએ અને વિદ્યાર્થીને પણ રચતા કરી શકીએ કે આપણું સંવેદન છે એ વિદ્યાર્થી સુધી પહોંચાડી શકીએ અને એ રીતે લખવાની શક્તિ એટલે કે સર્જનાત્મકતાની શક્તિ પણ આપણે કેળવી શકીએ. અને છેલ્લે આ જ્યારે થોડું આમાં ઘણું કહેવાની વાત આવે ત્યારે એક ઉદાહરણ એનું પણ આપું તમને. દાખલા તરીકે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો, મને પાનખરની બીક ના બતાવો. બરાબર, ઘણી બધી મર્યાદાઓ છે, ઘણી બધી
અશક્યતા હોય છે પણ છતાંય મને પાનખરની બીક ના બતાવો, એટલે કે હું નિષ્ફળતાઓથી હારી જઈશ નહીં. એટલે મારામાં જે પણ સંઘર્ષ ખેડવાની તાકાત છે એ હજુય જીવે છે, એવો એક સખત ભાવ આ કાવ્યની પંક્તિઓમાં રહેલો છે. તો આ પદ્યની પદ્ધતિઓ છે, પદ્ય શિક્ષણની પદ્ધતિઓ હવે આપણે મુદ્દાસર જોઈશું. એની મર્યાદાઓ, એના ઉદાહરણ એ અર્થઘટન અને રસાસ્વાદના સંદર્ભમાં આપણે જોઈશું. પણ આજે આપણે જોયું તે પદ્ય શિક્ષણ એટલે શું છે, પદ્ય શિક્ષણ કેવી રીતે અપાય, એના ઉદ્દેશો અને મહત્ત્વ જોયા. તમારે અસાઇનમેન્ટના ચોપડામાં પદ્ય શિક્ષણનું મહત્ત્વ લખવાનું છે અને બને તેટલા તમને ગમતા કાવ્યો તમારી નોટબુકમાં પણ તમારે લખવા જોઈએ અને એને સમયાંતરે ગાવા જોઈએ. કારણ કે સંગીતમાં એવી કલા છે, એવી શક્તિ છે કે આપણે જ્યારે નિરાશ હોઈએ, આપણે જ્યારે બહુ ઉત્સાહમાં હોઈએ ત્યારે પણ કવિતા ગાવાથી આપણા શરીરમાં એક નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો આપણે પણ કેટલીક વખત આવા કાવ્યોનો સંગ્રહ તમારે ભેગો કરવો જોઈએ અને તમારા માટે એ જ્યારે ભાવિ શિક્ષક તરીકેની ભૂમિકા તમે જ્યારે ભજવવાની થાય ત્યારે તમને પણ એ કામ લાગે. અસ્તુ.